તો વાત સુરતની કરીએ તો સુરતમાં 11 લાખના સાયબર ફ્રોડ કેસમાં 3ની ધરપકડ કરવામાં આવી છે। સાયબર ક્રાઇમ સેલ દ્વારા ગોવાથી 3ને ઝડપી પાડવામાં આવ્યા છે। તેમાં મુજાહિદ કમલ, સાહેદ અંસારી અને ધર્મરાજ પાસવાનની ધરપકડ કરવામાં આવી છે। ફરિયાદીએ આરોપીઓ પાસેથી 8 વીમા પોલિસી લીધી હતી અને 8 પોલિસી પૈકી 5 પોલિસીના નાણાં બાકી હતા। આરોપીઓએ અલગ અલગ પ્રોસેસના નામે 11 લાખ પડાવી લીધા। ફ્રોડ અંગે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, ત્યારે ગોવાના કોઈ વ્યક્તિના એકાઉન્ટમાં નાણાં જમા થયા હતા। ગોવાથી 3 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને અહીં સફળતા મળી છે અને 3ને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। વીમા કંપનીના નામે ખોટી ઓળખ આપીને જે કમ્પ્લેનન્ટ છે એમની સાથે છેતરપિંડી કરનાર 3 આરોપીઓને સુરત સાયબર ક્રાઇમ સેલે ઝડપી પાડ્યું છે। એમાં જે ફરિયાદી છે એમની સાથે 11 લાખની છેતરપિંડી થઈ હતી અને એ લોકો એમ કીધું કે તમારી જે જૂની પોલિસી છે એના રૂપિયા તમને પરત આપવા માટે તમને ચાર્જ ચૂકવવું પડશે અને એ ચાર્જના બહાને એ લોકોએ 11 લાખ રૂપિયા જેટલા લઈ લીધા હતા। 11 લાખમાંથી આશરે 3.5 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયા હતા એ ગોવાનું અકાઉન્ટ આવતું હતું અને ગોવા જઈને અકાઉન્ટ હોલ્ડરથી પૂછપરછ કરીને અન્ય 2 આરોપીઓની ઝડપી પાડવામાં આવ્યું છે, જેનું નામ ધર્મરાજ પાસવાન અને મુજાહિદ કમલ કરીને છે। તો એ બંને જણા એમ તો કુરિયર ડિલિવરી વાળાનું કામ કરે છે અને સાઇડ ઇન્કમ માટે એ લોકો અકાઉન્ટનું લેન અને વેચ કરે છે। એ લોકોને દર ટ્રાન્ઝેક્શનનું 2% જેટલું કમિશન પણ મળતું હતું અને એ લોકો પછી અકાઉન્ટ દિલ્હીમાં રહેવાવાળો શહાદત અંસારીને એ લોકો અકાઉન્ટ આપતા હતા। શહાદતને પણ આપણે દિલ્હી ખાતેથી ઝડપી પાડી છે।